ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. જય મા લક્ષ્મી. મિત્રો, જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી સંપૂર્ણ ભક્તિ અને ઊંડી શ્રદ્ધાથી મા લક્ષ્મીની પૂજા કરે છે અથવા પૂરા હૃદયથી વ્રતકથા સાંભળે છે, ત્યારે મા લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે. માતાઓ અને ભાઈ બહેનો, આ વ્રતકથા કોના માટે ખાસ આશીર્વાદરૂપ સાબિત થાય છે? જેમને સતત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અથવા જેમના ઘરમાં પૈસા આવે છે પણ રહેતા નથી, જેમના ઘર દરરોજ તણાવ, સંઘર્ષ અથવા ચિંતાથી ભરેલા હોય છે, અને જેઓ સખત મહેનત કરે છે પણ નસીબ તેમનો સાથ નથી આપતું. આવી સ્થિતિમાં જો ભક્તો પૂરા હૃદયથી માનું સ્મરણ કરે છે અને સાચી ભાવનાઓથી કથા સાંભળે છે, તો મા લક્ષ્મી ચોક્કસ તેમના આશીર્વાદ વરસાવશે. એવું કહેવાય છે કે સાચા હૃદયથી મા પાસે જે કંઈ પણ માંગવામાં આવે છે, મા લક્ષ્મી ક્યારેય ખાલી હાથે પાછી ફરતી નથી. અને હા, વિડીયોના અંતે મા લક્ષ્મીનું એક મહત્વપૂર્ણ દૈવી વાક્ય આપવામાં આવ્યું છે. કૃપા કરીને તેને સાંભળો, તે તમારા આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી છે. મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કૃપા કરીને ટિપ્પણીઓમાં જય મા લક્ષ્મી લખો. હવે ચાલો મા લક્ષ્મીની આ દૈવી વાર્તા શરૂ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક એવા યુગમાં જ્યારે પૃથ્વી પર દિવ્યતાનો સ્પર્શ વધુ સ્પષ્ટ દેખાતો હતો. તે અનંત દિવ્ય ક્ષેત્રમાં જ્યાં દેવી લક્ષ્મી સોનેરી કિરણોથી બનેલા સિંહાસન પર બેઠી હતી, તેમનું હૃદય કમળ જેટલું કોમળ અને શુદ્ધ હતું. તેમની દ્રષ્ટિ, જે સજીવ અને નિર્જીવ વિશ્વના દરેક કણને આવરી લેતી હતી, ક્યારેક થોભી જતી, ખાસ કરીને જ્યારે તેણી પૃથ્વી પર માનવતાના દુઃખ અને પીડા જોતી હતી. દરરોજ સવારે જ્યારે સૂર્ય પૃથ્વીને તેના સોનેરી તેજથી સ્નાન કરાવતો હતો, ત્યારે દેવી લક્ષ્મી તેમના દિવ્ય સિંહાસન પર બેઠેલી કરુણાપૂર્ણ આંખોથી પાતાળથી આકાશ સુધીના દરેક જીવંત પ્રાણીના જીવનચક્રને જોતી હતી. તેણીએ જોયું કે પૃથ્વીના ગર્ભમાંથી એક નાનું બીજ ફૂટે છે અને તેનો પહેલો શ્વાસ લે છે. કેવી રીતે એક માતાએ તેના બાળકને પ્રેમથી ઉછેર્યું અને કેવી રીતે એક ખેડૂતે તેની મહેનત દ્વારા પૃથ્વીને લીલીછમ બનાવી. પરંતુ આ સુખદ દ્રશ્યોની સાથે તેણીએ કઠોર વાસ્તવિકતાઓ પણ જોઈ, જે તેના હૃદયને ઊંડે સુધી ઘાયલ કરે છે. આજે પણ જ્યારે તેણીની સુવર્ણ દ્રષ્ટિ પૃથ્વી પરના એક નાના ગામ પર ટકેલી, ત્યારે તેણીનું કોમળ હૃદય હચંબી ઉઠ્યું. તેણીએ એક ગરીબ બ્રાહ્મણ પરિવાર જોયો, જેનું નેતૃત્વ કેશવ કરી રહ્યા હતા. પોતાની નાની જર્જરિત ઝૂંપડીમાં ભૂખ્યા અને તરસ્યા, કેશવ અતૂટ શ્રદ્ધાથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. કેશવ એક ખૂબ જ વિદ્વાન અને ધાર્મિક બ્રાહ્મણ હતો. તેનો અવાજ વેદોના જ્ઞાનથી ભરેલો હતો અને તેનું હૃદય પરોપકારથી ભરેલું હતું. તેની પત્ની રાધા એક શાંત, સમર્પિત અને અત્યંત ધીરજવાન સ્ત્રી હતી. તેની આંખો ગરીબીના દુઃખથી ભરેલી હતી, પરંતુ તેના કપાળમાં સંતોષનું તેજ હતું. ભૂખથી રડતા તેમના નાના બાળકો ક્યારેક તેમની માતાની સાડીનો છેડો ખેંચતા હતા, ક્યારેક આશાપદ આંખોથી તેમના પિતા તરફ જોતા હતા. દેવી લક્ષ્મીએ કેશવને તેમના તૂટેલા બલિદાનના કુંડમાં સૂકા ગાયના છાણના કેક સળગાવતા જોયા, અને રાધાએ બાળકો માટે પાણીમાં ચોખાના થોડા દાણા ઉકાળવાનો નિરર્થક પ્રયાસ કર્યો. તેમની પાસે તેમને ખાવડાવવા માટે પણ પૂરતું નહોતું. કેશવનો ચહેરો ચિંતાથી ઘેરાયેલો હતો, પરંતુ તેના હોઠ પર હંમેશા પ્રાર્થના રહેતી હતી. હે નારાયણ, તમે અમારો એકમાત્ર આધાર છો. તમે જ અમારા બધાનું પોષણ કરો છો. રાધા પોતાના બાળકોના ભૂખ્યા ચહેરાઓ તરફ જોઈ રહી હતી અને ચૂલ્હા આગળ ચૂપચાપ બેઠી હતી અને આંખોમાં આંસુ હતા. તેમની આંખોમાં દુઃખ, તેમની લાચારી, આ બધું દેવી લક્ષ્મીના દિવ્ય હૃદયમાં ઘૂસી ગયું. આહ, મારા બાળકો આટલું કેમ પીડાઈ રહ્યા છે? દેવી લક્ષ્મીના હોઠમાંથી એક ઊંડો નિશ્વાસ નીકળ્યો. તેની કમળ જેવી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. એક, પછી બે, પછી અસંખ્ય મોતી જેવા આંસુ તેના ગાલ પર વહી ગયા. આ આંસુ ફક્ત કેશવ અને રાધા માટે નહોતા, પરંતુ પૃથ્વી પર ગરીબીમાં જીવતા અસંખ્ય આત્માઓ માટે હતા, જેઓ દરરોજ પોતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું. તે ઝપચી શકી નહીં. તેની આંખોમાં તે પીડા સાથે તે એક ક્ષણ માટે તે પરિવાર તરફ જોતી રહી. આટલી સરળતા, આટલી ભક્તિ અને આટલી કરુણા ધરાવતો કોઈ વ્યક્તિ આવી ગરીબીમાં કેવી રીતે જીવી શકે? આ વિચાર તેના મનમાં ઝબક્યો. સ્વર્ગીય ક્ષેત્રની ખુશી અને શાંતિ હોવા છતાં પૃથ્વી પરની આ અપાર વેદના તેના હૃદયને એટલી બધી ખલેલ પહોંચાડી કે તેને તેના ભંગાણમાં કંઈક અનુભવાયું. તેની બધી સમૃદ્ધિ અને વૈભવ હોવા છતાં તે આ ક્ષણે લાચાર અનુભવતી હતી. તેણીએ કેશવને તેના બાળકોને કહેવા માટે એક વાર્તા શરૂ કરતા જોયો, પણ ભૂખ અને થાકથી તેનો અવાજ પણ ધ્રુજી રહ્યો હતો.
વાર્તાની વચ્ચે બાળકો તેમના નાના હાથ ઘસવા લાગ્યા. રાધાએ તેમને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની પાસે ફક્ત પોતાનો પ્રેમ અને ખાલી હાથ હતા. આ દ્રશ્ય દેવી લક્ષ્મી માટે અસહ્ય બની ગયું. ના, હવે હું વધુ રાહ નહીં જોઈ શકું. તેણીએ પ્રતિજ્ઞા લીધી. મારો અંતરાત્મા મારા બાળકોને આ રીતે પીડાતા જોઈ શકતો નથી. હું જાતે જઈશ, હું તેમના આંસુ લૂછી નાખીશ. તે જ ક્ષણે દેવી લક્ષ્મી તેના દિવ્ય સિંહાસન પરથી ઊભી થઈ અને પૃથ્વી પર પ્રયાણ કર્યું. તેણીએ બધા દિવ્ય તેજને એકઠા કર્યા, જેથી તેની આભા પૃથ્વી પરના સામાન્ય માનવીઓને ડરાવી ન શકે. જેમ જેમ તે દિવ્ય ક્ષેત્રની સીમાઓ ઓળંગી અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી, તેમ તેમ તેનું કોમળ હૃદય ખૂબ જ હચંબી ઉઠ્યું. પૃથ્વીના સ્પંદનો, તેનો અવાજ, તેની વેદના, જે દિવ્ય ક્ષેત્રમાંથી આવતા કોઈ મંદ અવાજ જેવો લાગતો હતો, હવે તે તેના શરીરમાં પ્રવેશી રહ્યો હતો. માનવીય ઝંખના, ઈર્ષા, ક્રોધ, દુઃખ અને આંસુના ઊર્જા તરંગો, આ બધી લાગણીઓ તેના હૃદયમાં ઉતરવા લાગી. બ્રહ્માંડની સૌથી કોમળ અને શુદ્ધ લાગણીઓથી બનેલું મા લક્ષ્મીનું હૃદય આ અપાર શારીરિક ઊર્જા સહન નહીં કરી શક્યું. તેને લાગ્યું કે તેનું શરીર તીવ્ર વેદનાથી ફાટી રહ્યું છે. તેના માથામાં એક તીવ્ર પીડા ઉપસી. તેના અંગો શિથિલ થવા લાગ્યા. તેની દૈવી આભા ઝાંખી પડી અને તેની ચેતના ધીરે ધીરે ઝાંખી પડી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને તેની જટિલ માનવીય લાગણીઓનો એટલો શક્તિશાળી પ્રભાવ પડ્યો કે સંપત્તિ અને સમૃદ્ધિના મૂર્તિ સ્વરૂપ દેવી લક્ષ્મી એક બેભાન સ્ત્રીના રૂપમાં પૃથ્વીની કઠણ સપાટી પર પડી ગઈ. એક ક્ષણ માટે આખું બ્રહ્માંડ સ્થિર થઈ ગયું, જાણે કે પોતાની માતા, તેના જીવનદાત્રી, આ રીતે બેભાન પડી રહી હોય તે જોઈ રહ્યું હોય. ગામની એકાંત ધાર પર જ્યાં એક જૂનું પીપળનું ઝાડ ઊભું હતું, માતા લક્ષ્મી એક સરળ સિવાય અત્યંત સુંદર સ્ત્રીના રૂપમાં એક સાચી દેવદૂત હતી. તેની સાડી આછા ગુલાબી રંગની હતી. તેના વાળ છૂટા હતા અને તેના ચહેરા પર શાંત સિવાય પીડાદાયક અભિવ્યક્તિ હતી. તે જ સમયે કેશવ, જે જંગલમાંથી સૂકા લાકડા ભેગા કરી રહ્યો હતો, ત્યાંથી પસાર થયો. તેની નજર બેભાન સ્ત્રી પર પડી. તે એક ક્ષણ માટે થોભ્યો. આટલી સુંદર સ્ત્રી, આવી ઉજ્જળ જગ્યાએ આટલી શાંત. તેને પહેલા ચિંતા, પછી કરુણાનો અનુભવ થયો. તેણે તેના કપાળ પર પરસેવાના મણિયા જોયા અને તેના કપડાં ધૂળથી લથપથ હતા. પોતે ગરીબ હોવા છતાં કેશવ કોઈને પીડામાં જોઈ તે સહન નહીં કરી શક્યો. તેના હૃદયમાં દયાની લાગણી ઉભરાઈ આવી. તેણે તેના બધા લાકડા બાજુ પર મૂકી અને તેની પાસે દોડી ગયો. દેવી, તું કોણ છે? તને શું થયું? કેશવે ધીમેથી પૂછ્યું, પણ કોઈ જવાબ ન મળ્યો. તેણે ધ્રુજતા હાથે તેના કપાળને સ્પર્શ કર્યો. ગરમ હતું. હે ભગવાન, તે બેભાન છે. કેશવે તરત જ પોતાનો નાનો પાણીનો વાસણ કાઢ્યો અને તેના ચહેરા પર થોડા ટીપા રેડ્યા. પછી તેણે પોતાના ફાટેલા ઝબ્બાનો ટુકડો ફાડી નાખ્યો, તેને પાણીમાં પલાળી દીધો અને તેના કપાળ પર મૂક્યો. તે જાણતો નહોતો કે જે સ્ત્રીને તે એક સામાન્ય સ્ત્રી માનતો હતો, તે બ્રહ્માંડની માતા લક્ષ્મીનું જ સ્વરૂપ હતું. તેના માટે તે ફક્ત એક પીડિત આત્મા હતી જેને મદદની જરૂર હતી. દેવીના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ જોઈને તેનું હૃદય દુઃખી થયું, જાણે કે તેણીએ પૃથ્વીના બધા દુઃખોને પોતાની અંદર સમાવી લીધા હોય. થોડીવાર પછી દેવી લક્ષ્મીએ ધીમેથી પોતાની પોપણીઓ ખોલી. જ્યારે તેની નજર કેશવ પર પડી, ત્યારે તેણે તેના ચહેરા પર પ્રેમ, કરુણા અને નિસ્વાર્થ સેવા જોઈ. તે થોડીવાર તેની સામે જોતી રહી, જાણે કે તેના મૂર્છા થવાનું કારણ અને તેના ભક્તની પવિત્રતા સમજવાનો પ્રયત્ન કરતી હોય. દેવી, તું કોણ છે? શું તું દુઃખી છે? કેશવે ફરીથી પૂછ્યું. તેના અવાજમાં સાચી ચિંતા હતી. દેવી લક્ષ્મીએ એક ઊંડો શ્વાસ લીધો. તેના હોઠ પર એક આછો સ્મિત દેખાયો. એક એવો સ્મિત જે એક ક્ષણ માટે બ્રહ્માંડના બધા દુઃખોને અદૃશ્ય કરી શકે. હું ઠીક છું દીકરા, બસ થોડી થાકી ગઈ છું. કેશવે તેને ઉઠવામાં મદદ કરી. તું મારી સાથે મારી ઝૂંપડીમાં જઈશ? મારી પત્ની રાધા ચોક્કસ તારી સંભાળ રાખી શકશે. આપણી પાસે કંઈ નહીં હોય, પણ આપણે તેને પૂરા હૃદયથી આવકારીશું. પૃથ્વી પર ઉતરતી વખતે માનવીય ઝંખનાની સૌથી ઊંડી લાગણી અનુભવનાર માતા લક્ષ્મી કેશવની નિસ્વાર્થતા, પ્રેમ અને કરુણાથી ભાવુક થઈ ગઈ. આ જ ગુણો માટે તે પૃથ્વી પર આવી હતી. હા દીકરા, તેણે ધીમેથી કહ્યું, હું તારી સાથે આવીશ. કેશવે તેના માટે લાકડાનો પોટલો લઈ જવાની ઓફર કરી, પરંતુ માતા લક્ષ્મીએ નમ્રતાથી ના પાડી. ના દીકરા, તું તારી સંભાળ રાખ. જ્યારે તેઓ કેશવની ઝૂંપડી પાસે પહોંચ્યા, ત્યારે રાધાએ તેને જોયો. તેનો ચહેરો પહેલા આશ્ચર્યથી ભરાઈ ગયો, પછી થોડી ખચકાહટ. આવી દૈવી આભા ધરાવતી સ્ત્રી તેમના ઘરમાં કેવી રીતે હોઈ શકે? પરંતુ કેશવે સમજાવ્યું અને રાધાએ તરત જ પોતાની બધી શંકાઓને બાજુ પર રાખી અને મહેમાનનું સ્વાગત કર્યું. આવો દેવી, અમારા નમ્ર ઘરમાં તમારું સ્વાગત છે. બાળકોએ પણ સુંદર દેવી તરફ જોયું. તેમના ચહેરા પર એક નિર્દોષ જિજ્ઞાસા હતી.
દેવી લક્ષ્મીએ તેમના પર સ્મિત કર્યું. એક ક્ષણ માટે તેમના મનને શાંત કર્યા. રાધાએ તરત જ પોતાના હાથમાં રહેલા નાના આંબલી અને મીઠામાંથી શરબત બનાવી અને દેવી લક્ષ્મીને પીવા માટે આપ્યું. મારી પાસે આ સિવાય બીજું કંઈ નથી દેવી, પણ આ અમારા હૃદયનો ક્લેમ છે. દેવી લક્ષ્મીએ શરબત પીતા જ તેને સમજાયું કે ફક્ત આંબલી અને મીઠું જ નહીં, પણ રાધાના હૃદયની શુદ્ધ ભક્તિ અને પ્રેમે તેના આંતરિક થાકને દૂર કર્યો હતો. આભાર દીકરી, મા લક્ષ્મીએ કહ્યું. આ અમૃત કરતાં પણ સારું છે. થોડીવાર મૌન રહ્યા પછી દેવી લક્ષ્મીએ કેશવ અને રાધાને કહ્યું, જો તમે પરવાનગી આપો તો હું થોડા દિવસ તમારા ઘરમાં રહેવા માંગુ છું. કેશવ અને રાધાએ એકબીજા સામે જોયું. તેમની પાસે પૂરતું ભોજન નહોતું. રહેવાની જગ્યા નાની હતી, પણ તેઓ એક ક્ષણ માટે પણ અચકાયા નહીં. દેવી, આ અમારું સૌભાગ્ય હશે, કેશવે કહ્યું. તમારે રહેવું હોય ત્યાં સુધી અહીં રહી શકો છો. દેવી લક્ષ્મીએ તેમના ઘરમાં નિવાસ કર્યો. તે આવતાની સાથે જ આખા ઘરમાં એક વિચિત્ર શાંતિ અને સકારાત્મક ઊર્જા ફેલાઈ ગઈ. બાળકોના ચહેરા ચમકી ગયા અને કેશવ અને રાધાના હૃદયમાં એક અજાણી આશા છવાઈ ગઈ. પરંતુ મનની આ આનંદમયી સ્થિતિ ક્ષણજીવી રહી. તે જ ગામમાં ધનપાલ નામનો એક લોભી અને ઈર્ષાળુ માણસ રહેતો હતો. ધનપાલ ગામનો સૌથી ધનિક માણસ હતો, પરંતુ તેના હૃદયમાં સંતોષ નામની કોઈ વસ્તુ નહોતી. તે હંમેશા બીજાઓની સંપત્તિ પર નજર રાખતો અને બધું પોતાના માટે ઈચ્છતો. ધનપાલે જોયું કે એક સુંદર અને દૈવી આભા ધરાવતી સ્ત્રી આટલી ગરીબ હોવા છતાં કેશવના ઘરમાં રહેવા આવી છે. દરરોજ તે કેશવના ઘરની પાસેથી પસાર થતો અને અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કરતો. એક દિવસ ધનપાલે દેવી લક્ષ્મી, જેને તે એક સામાન્ય સુંદર સ્ત્રી માનતો હતો, તેને કેશવના ઘરમાંથી બહાર આવતી અને તુલસીના છોડને પાણી પીવડાવતી જોઈ. તેનો ચહેરો એક અનોખી સુંદરતાથી ચમકતો હતો, જેને ધનપાલની આંખોને ચમકાવી દીધી. તેને તરત જ એક દુષ્ટ વિચાર આવ્યો. આ સ્ત્રી લક્ષ્મી જેવી લાગે છે. જો તે મારા ઘરે આવે તો હું વધુ ધનવાન બનીશ. પછી મને બીજા કંઈની જરૂર નહીં પડે. તેની ઈર્ષા અને લોભ તેને આંધળી બનાવી દેતો હતો. તેના હૃદયમાં તે કેશવને નફરત કરતી હતી. આ ગરીબ બ્રાહ્મણ આ દેવીને લાયક નથી. હું તેનો હકદાર માલિક છું. બીજા દિવસે બપોરે જ્યારે કેશવ અને રાધા પોતાના ખેતરમાં કામ કરવા ગયા હતા અને દેવી લક્ષ્મી બાળકો સાથે ઘરે બેઠી હતી, ત્યારે ધનપાલ તેના કેટલાક ગુંડાઓ સાથે કેશવની ઝૂંપડીમાં આવ્યો. તેના ચહેરા પર ક્રૂર સ્મિત હતું અને તેની આંખોમાં લોભ બળી રહ્યો હતો. ઓ સુંદર સ્ત્રી, તું આ ગરીબ માણસની ઝૂંપડીમાં શું કરી રહી છે? ધનપાલે અસંસ્કારિતાથી કહ્યું. આ તારા માટે જગ્યા નથી. મારું ઘર, મારો મહેલ તારા માટે લાયક છે. ત્યાં સંપત્તિ છે, એવું સુખ છે જે આ બ્રાહ્મણ તને ક્યારેય આપી શકશે નહીં. દેવી લક્ષ્મીએ તેની તરફ જોયું. તેનો ચહેરો એક ક્ષણ માટે ઉદાસ થઈ ગયો અને પછી થોડો નારાજગી. મા લક્ષ્મીએ કહ્યું, દીકરા, હું જ્યાં છું ત્યાં ખુશ છું. મને તમારા મહેલ કે તમારી સંપત્તિની કોઈ જરૂર નથી. ધનપાલના અભિમાનને ઠેસ પહોંચી. શું તું મને ના પાડીશ? તને ખબર નથી કે હું કોણ છું? તે ગર્જના કરતો હતો. હું આ ગામનો સૌથી ધનિક માણસ છું અને હું તને ઘરે લઈ જવા આવ્યા છું. તું મારો છે. લક્ષ્મીએ શાંતિથી કહ્યું. લોભ માણસના વિનાશ તરફ દોરી જાય છે. ધનપાલ, તારે આ રસ્તે ન જવું જોઈએ. પરંતુ ધનપાલ તેના શબ્દોથી અચળ રહ્યો. તેને લાગ્યું કે જાણે તે સ્ત્રી તેને ઉપદેશ આપી રહી હોય. તેની આંખોમાં ગુસ્સો અને વાસનાનું મિશ્રણ ભભૂકી ઉઠ્યું. આ બકવાસ બંધ કરો, તેણે કહ્યું. જો તમે તમારા પોતાના રસ્તે નહીં જાઓ તો હું તમને બળજબરીથી તમારા સાથે લઈ જઈશ. ધનપાલે તેના ગુંડાઓને ઇશારો કર્યો. તેને પકડીને ઘરે લઈ જાઓ. ગુંડાઓ લક્ષ્મી તરફ આગળ વધવા લાગ્યા. આ બધું જોઈ રહેલા બાળકો ભયથી ધ્રુજવા લાગ્યા અને તેમની માતાની નજીક આવી ગયા. લક્ષ્મીએ બાળકોને તેના હાથમાં ભેગા કર્યા. તેના ચહેરા પર એક મજબૂત અભિવ્યક્તિ હતી. તેના કોમળ હૃદયમાં હવે ક્રોધની આગ સળગી રહી હતી. આ ફક્ત પોતાના પર અત્યાચાર જ નહોતો, પણ કેશવ અને રાધાએ તેને આપેલા શુદ્ધ પ્રેમ અને નિસ્વાર્થ ભક્તિનું અપમાન હતું. સાવધાન રહેજે ધનપાલ. દેવી લક્ષ્મીના અવાજમાં હવે એક દૈવી ગર્જના હતી, જેણે ઝૂંપડીની દિવાલોને હચાવી માખી. જે કોઈ નિર્દોષ પર અત્યાચાર કરે છે અને દૈવત્વનું અપમાન કરે છે, તે ચોક્કસ નાશ પામશે. પરંતુ પોતાના ઘમંડથી આંધળો ધનપાલ હસ્યો. શું તમે કહી રહ્યા છો સુંદર દેવી? તમે એકલી સ્ત્રી છો અને હું ધનપાલ છું. મારી પાસે શક્તિ છે, મારી પાસે સંપત્તિ છે. કોઈ મને નુકસાન પહોંચાડી શકે નહીં. તેણે એક ગુંડાને આદેશ કર્યો. જાઓ અને તેને પકડીને ઘરે લઈ જાઓ. જો તે પ્રતિકાર કરે તો તેને બળજબરીથી ખેંચી જાઓ. ગુંડાએ દેવી લક્ષ્મી પર હુમલો કર્યો.
જેમ જેમ તેણે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો તેમ તેમ એક અવિશ્વસનીય ઘટના બની. દેવી લક્ષ્મીનું શાંત સૌમ્ય સ્વરૂપ અચાનક બદલી ગયું. તેના ચહેરા પર ક્રોધની ભીષણ જ્વાળા ફાટી નીકળી. તેની આંખો લોહીથી લહેરાતી હતી, જેમાં બ્રહ્માંડની બધી ઉગ્ર શક્તિ હતી. તેના વાળ છૂટ્ટા પડ્યા અને પવનમાં લહેરાયા. જેમ ગાજતા વાવાઝોડામાં કાળા વાદળ હતા, તેમ તેના શરીરમાંથી એક અસહ્ય તેજ નીકળ્યું, જેણે સમગ્ર વાતાવરણને લાલ રંગના તેજથી ભરી દીધું. ઝૂંપડીની દિવાલો ઝઝમજી. પીપળાના પાંદડા ભયથી ખરી પડ્યા અને કાળા વાદળ આકાશમાં ભેગા થઈ ગયા. તેનું દિવ્ય શાંત સ્વરૂપ હવે ભયંકર ક્રોધિત સ્વરૂપમાં પરિવર્તિત થયું, જે દુષ્ટોનો નાશ કરવા માટે પ્રગટ થાય છે. તેના હાથમાં એક ત્રિશૂળ દેખાયું, જે અગ્નિ જેવું પ્રજ્વલિત હતું. તેના 10 હાથોમાં વિવિધ શસ્ત્ર હતા: તલવાર, ચક્ર, ગદા, ધનુષ અને તીર, જે બધા દૈવી ઊર્જાથી ભરેલા હતા. તેના મુખમાંથી એક ગર્જના નીકળી, જેણે પૃથ્વી અને આકાશને હચાવી માખ્યા. આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, આ તો પોતે મહાલક્ષ્મી હતી, જે હવે મહાકાલીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. ધનપાલ અને તેના ગુંડાઓ ભયથી ધ્રુજવા લાગ્યા, દુષ્ટોનો નાશ કરવા માટે તૈયાર. ધનપાલ અને તેના ગુંડાઓ ભયથી ધ્રુજતા હતા, દુષ્ટોનો નાશ કરવા તૈયાર હતા. થોડીવાર પહેલાં તેમની આંખોમાં રહેલો ગર્વ ભયમાં પરિવર્તિત થઈ ગયો હતો. તેઓ પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા હતા, પણ તેઓ ક્યાં ભાગી શકે? દેવના ક્રોધથી કોણ બચી શકે? તે મારી કરુણાને નબળાઈ સમજી લીધી. મૂર્ખ ધનપાલ! દેવી લક્ષ્મીનો ગુસ્સે ભરાયેલો અવાજ બ્રહ્માંડમાં ગુંજ્યો. તે મને આ પૃથ્વી પર બોલાવનાર પવિત્ર પ્રેમનું અપમાન કર્યું. તે એક નિર્દોષ પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. હવે તારો વિનાશ નિશ્ચિત છે. તેણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. દેવી લક્ષ્મીએ એક હાથે પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરનાર પહેલા ગુંડા પર પ્રહાર કર્યો. ગુંડાએ ચીસો પાડીને રાખમાં ફેરવાઈ ગયા, જાણે કે તે ક્યારેય અસ્તિત્વમાં જ ન હોય. ડરથી ભાગવાનો પ્રયાસ કરતા બીજા ગુંડાઓ દેવીના ચક્ર અને તીરનો શિકાર બન્યા. તેઓ જ્યાં હતા ત્યાં જ પડ્યા. તેમના શરીર ધૂળમાં ક્ષીણ થઈ ગયા, જાણે કોઈએ તેમને ક્યારેય જોયા ન હોય. ધનપાલ હવે સંપૂર્ણપણે ગભરાયેલો પોતાના જીવ બચાવવા માટે દોડ્યો. તેની આંખોમાં મૃત્યુનો ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ક્ષણે તેને તેની બધી સંપત્તિ, તેની બધી શક્તિ અર્થહીન લાગી. તેણે બૂમ પાડી, "ના દેવી, મને માફ કરો, મેં ભૂલ કરી." પરંતુ દેવી લક્ષ્મીના ગુસ્સે ભરાયેલા સ્વરૂપે તેને એક હાથે પકડી રાખ્યો. પોતાને ખૂબ શક્તિશાળી માનતો ધનપાલ હવે તેના હાથમાં એક નાના જંતુની જેમ ધ્રુજી રહ્યો હતો. તેના શરીરમાંથી તેનું જીવન નીકળી રહ્યું હતું. તેની આંખો ફૂટી રહી હતી. લોભ માટે તે બીજાના ઘરોનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. દેવીએ ગર્જના કરી. તે બ્રહ્માંડને ટકાવી રાખતી શક્તિનો અનાદર કર્યો. તારો ઘમંડ તારો અંત છે. અને એક જ ક્ષણમાં દેવી લક્ષ્મીએ પોતાની ભયંકર શક્તિથી ધનપાલને રાખ કરી દીધો. તેની રાખ હવામાં એવી રીતે ઉડી ગઈ, જાણે તેનું ક્યારેય અસ્તિત્વ જ નહોતું. એક લોભી અને ઘમંડી માણસનો અંત આવ્યો હતો. આખા ગામમાં આ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. આકાશમાં વીજળી ચમકી, પવન ફૂંકાયો અને પૃથ્વી ધ્રુજી ગઈ. ખેતરોમાંથી પાછા ફરેલા કેશવ અને રાધા આ ભયાનક દ્રશ્યથી સ્તબ્ધ થઈ ગયા. તેનું હૃદય ભય અને આશ્ચર્ય બંનેથી ભરાઈ ગયું. તેણે જોયું કે તેણે પોતાના ઘરમાં જે સુંદર સ્ત્રીને આશ્રય આપ્યો હતો, તે હવે દેવી મહાદેવીના રૂપમાં ઊભી હતી, અને તેની સામે ફક્ત રાખના ઢગલા પડ્યા હતા. બાળકો ડરથી રડ્યા અને માતા રાધાના ખોળામાં પોતાના ચહેરા છુપાવી લીધા. માતા લક્ષ્મીએ ધીમે ધીમે પોતાનું ઉગ્ર સ્વરૂપ ભેગું કર્યું. તેનો ગુસ્સો શાંત થયો અને તેની આંખોમાં કરુણા પાછી આવી. તેણે કેશવ અને રાધા તરફ જોયું, જે ભયથી ધ્રુજતા હતા. "મારા બાળકો, ડરશો નહીં." માતા લક્ષ્મીનો અવાજ હવે શાંત અને મધુર હતો, પરંતુ તેમાં દૈવી ગંભીરતા હતી. અહીં જે બન્યું તે જરૂરી હતું. દુષ્ટોનો નાશ એ ન્યાયનું રક્ષણ છે. કેશવ અને રાધા તેના પગે પડ્યા. "દેવી, તું કોણ છે?" કેશવે ધ્રુજતા પૂછ્યું. માતા લક્ષ્મીએ હળવા સ્મિત સાથે કહ્યું, "હું લક્ષ્મી છું. હે મારા બાળક, હું સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છું. હું તમારા નિસ્વાર્થ પ્રેમ અને કરુણા જોઈને તમારી પાસે આવી છું." રાધાએ તેના બાળકોને ભેટી પડી અને દેવી તરફ જોયું. તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા, પણ આ વખતે તે કૃતજ્ઞતાના આંસુ હતા, ભયના નહીં. "દેવી, અમે વિચાર્યું કે તમે એક સામાન્ય સ્ત્રી છો. કૃપા કરીને અમને માફ કરો." "ના મારા બાળકો," માતા લક્ષ્મીએ કહ્યું, "તમે મને એક સામાન્ય સ્ત્રી તરીકે ન વિચાર્યો. તમે મને એક લાચાર પ્રાણી તરીકે વિચાર્યો, જેને મદદની જરૂર છે. તે તમારો સૌથી મોટો ગુણ છે, કરુણા. અને ધનપાલે મને એક એવી વસ્તુ તરીકે વિચાર્યું, જેને તે બળજબરીથી પોતાનામાં સમાવી શકે છે. તે જ તેનું પતન હતું.
માતા લક્ષ્મીએ પોતાના સૌમ્ય હાથોથી કેશવ અને રાધાને ઉપાડી લીધા. તેના ચહેરા પર ફરીથી શાંત પ્રેમાળ ચમક આવી ગઈ. તમે તમારા હૃદયમાં જે પ્રેમ અને પવિત્રતા રાખી છે તે સાચી સંપત્તિ છે. આજથી તમારા બધા દુઃખ અદૃશ્ય થઈ જશે. અને તે જ ક્ષણે એક ચમત્કાર થયો. કેશવની જર્જરિત ઝૂંપડી ધીમે ધીમે એક સુંદર હવેલીમાં પરિવર્તિત થઈ ગઈ. તેની દિવાલો ઈંટો અને ચૂનાને બદલે આરસ પહાડથી ચમકવા લાગી. ફાટેલા પલંગ રેશમી ગાદલામાં ફેરવાઈ ગયા. માટીના વાસણો સોના અને ચાંદીના વાસણોમાં ફેરવાઈ ગયા. બાળકોના હાથમાં સુંદર રમકડા હતા અને સ્વાદિષ્ટ મીઠાઈઓનો ઢગલો તેમની સામે પડ્યો હતો. ખેતરોમાં પાક એક ક્ષણમાં પાકી ગયો અને સોના જેમ ચમક્યો. આખું વાતાવરણ સંપત્તિ અને સમૃદ્ધિની સુગંધથી ભરાઈ ગયું. કેશવ અને રાધાએ જોયું કે તેમના બાળકોના ચહેરા, તેમની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહી ગયા. આ બધું તારું આશીર્વાદ છે દેવી, કેશવે હાથ જોડીને કહ્યું. આ તારા નિઃસ્વાર્થ કાર્યોનું પરિણામ છે. પુત્ર, દેવી લક્ષ્મીએ કહ્યું, હું હંમેશા એવા લોકો સાથે રહું છું જેમના હૃદય કરુણા અને ન્યાયીપણાથી ભરેલા છે. દેવી લક્ષ્મી થોડા સમય માટે તેમના ઘરમાં રહી અને તેને સુખ અને સમૃદ્ધિથી ભરી દીધી. તેણીએ કેશવ અને રાધાને સમજાવ્યું કે સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, જરૂરિયાતમંદોને મદદ કરવા, ન્યાયપણાનો ફેલાવો કરવા અને તેમના પરિવારોના કલ્યાણ માટે. અંતે જ્યારે તેનું કાર્ય પૂર્ણ થયું અને કેશવનો પરિવાર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયો, ત્યારે દેવી લક્ષ્મીએ રજા લેવાનું નક્કી કર્યું. મારા બાળકો, મારે હવે જવું પડશે, તેણીએ કહ્યું. કેશવ અને રાધા તેના પગે પડ્યા. દેવી, કૃપા કરીને અમને છોડીને ન જાઓ. અમે તમારા વિના કેવી રીતે જીવીશું? દેવી લક્ષ્મીએ તેમને ઊંચા કર્યા. હું તમને ક્યારેય છોડીશ નહીં મારા બાળકો. હું હંમેશા તમારા હૃદયમાં રહીશ, જ્યાં કરુણા અને પ્રેમ હશે. ફક્ત યાદ રાખો કે તમારી સંપત્તિનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને લોભ અને અહંકારને ક્યારેય તમારા હૃદયમાં પ્રવેશવા ન દો. કારણ કે જ્યાં લોભ અને અહંકાર હોય ત્યાં લક્ષ્મી રહેતી નથી. પછી એક દિવ્ય પ્રકાશ સાથે દેવી લક્ષ્મી તેમના સ્વર્ગવાસ માટે પ્રયાણ કર્યું. તેમના ગયા પછી આખું ઘર ફરી એકવાર શાંત થઈ ગયું, પરંતુ આ વખતે શાંતિ, સમૃદ્ધિ અને સંતોષનો સમય હતો. કેશવ અને રાધા તેમના બાળકો સાથે સુખી અને સમૃદ્ધ જીવન જીવતા હતા. દેવી લક્ષ્મીના ઉપદેશોને ક્યારેય ભૂલ્યા નહીં. તેઓએ તેમની સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કર્યો અને તેમની વાર્તા પેઢીઓને શીખવે છે કે સાચી સંપત્તિ ફક્ત લક્ષ્મીમાં નહીં, પરંતુ હૃદયની શુદ્ધતા, કરુણા અને નિઃસ્વાર્થ પ્રેમમાં જોવા મળે છે. અને જ્યાં આ ગુણો અસ્તિત્વમાં છે, ત્યાં લક્ષ્મી તેમની તરફ ખેંચાય છે. ક્યારેક નાચાર સ્ત્રીના રૂપમાં, ક્યારેક ઉગ્ર દેવીના રૂપમાં, પરંતુ હંમેશા ન્યાય અને ન્યાય સ્થાપિત કરવા માટે. અને સ્વર્ગવાસમાં બેઠેલી દેવી લક્ષ્મી આજે પણ પૃથ્વી પરના માનવોનું ધ્યાન રાખે છે. આજે પણ તેમનું હૃદય ક્યારેક દુઃખથી ભરાઈ જાય છે અને માનવ દુઃખ અને લોભ જોઈને તેમની આંખો આંસુઓ વહાવી દે છે. પરંતુ કેશવ જેવા ગરીબ બ્રાહ્મણોની નિઃસ્વાર્થ ભક્તિ અને કરુણા જોઈને તેમના ચહેરા પર એક શાંત સ્મિત દેખાય છે, જે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. તે જાણે છે કે જ્યાં સુધી આવા શુદ્ધ હૃદયના લોકો પૃથ્વી પર રહેશે, ત્યાં સુધી ન્યાયનો પ્રકાશ ક્યારેય બુઝાશે નહીં અને તેમની કરુણા પૃથ્વી પર હંમેશા રહેશે. મિત્રો, આ વિડિયો દેવી લક્ષ્મીની પવિત્ર ઉપવાસ કથાનો અંત લાવે છે. હવે ચાલો આપણે દેવી લક્ષ્મીનો દિવ્ય અવાજ સાંભળીએ. એક ગરીબ પરિવારની વાર્તા દ્વારા માનવતાને સંબોધિત એક દૈવી સંવાદ, કરુણા, ચેતવણી અને આશાથી ભરપૂર આહ્વાન. હું દેવી લક્ષ્મી છું. હે મારા બાળકો, આ પૃથ્વી પર જન્મેલા આત્માઓ જેમાં નારાયણનો એક ભાગ રહે છે, સાંભળો. આજે હું તમારી માતા, તમારા પાલનહાર, તમારા સુખ અને સમૃદ્ધિના પ્રમુખ દેવતા તમારી સાથે સીધો વાત કરી રહ્યો છું. હું તમારા દુઃખ, તમારી ભૂખ, તમારી શ્રદ્ધા અને તમારા લોભને જોઈને બોલું છું. હા, જ્યારે હું કોઈને ભૂખ્યા સૂતા જોતા અને છતાં નારાયણનું નામ જપતા જોઉં છું, ત્યારે મારું હૃદય કરુણાથી ભરાઈ જાય છે. પણ મારું હૃદય ક્રોધથી પણ બળે છે. જ્યારે હું કોઈ લોભી વ્યક્તિને પોતાના ભાઈઓ અને બહેનોને છેતરતો, પૈસા માટે પોતાનો ધર્મ વેચતો અને નિર્દોષો પર અત્યાચાર કરતો, અહંકારમાં ડૂબેલો જોઉં છું, ત્યારે મારે તમને યાદ કરાવવાની જરૂર છે. હે માનવ, હું ફક્ત સંપત્તિની દેવી નથી. હા, સોનું, ચાંદી, અનાજ અને સંપત્તિ આ બધા મારા અભિવ્યક્તિઓ છે, પણ આ બધું બાહ્ય છે. મારું સાચું ઘર એ છે જ્યાં કરુણા છે, જ્યાં પ્રેમ છે, જ્યાં નિઃસ્વાર્થતા છે.
તું મને સોનાના સિક્કામાં શોધે છે, તું મને મહેલોની દિવાલોમાં બંધ કરવા માંગે છે, પણ તું ભૂલી જાય છે કે હું ફક્ત લોભ અને અહંકારથી મુક્ત હૃદયમાં રહું છું. મારા દીકરા, મેં તે ગરીબ બ્રાહ્મણ કેશવ અને તેની પત્ની રાધાને જોયા. તેમની પાસે ખાવાનું ન હતું, પણ તેમની પાસે શ્રદ્ધા હતી. તેમની પાસે કપડાં ન હતા, પણ તેઓ સંતુષ્ટ હતા. તેમની પાસે સોનું કે ચાંદી ન હતું, પણ તેમના હૃદયમાં કરુણાનો અમૂલ્ય ખજાનો હતો. હું તને પૂછું છું કે શું આ સાચી સંપત્તિ નથી? શું કોઈ રાજા પોતાના તિજોરીમાં લાખો સોના છુપાવે તો તે ધનવાન છે, કે પછી ગરીબ માણસ જે ભૂખ્યા લોકો સાથે તેની છેલ્લી રોટલી વહેંચે છે? હે માનવો, કરુણા દ્વારા જ મને બોલાવવામાં આવે છે. તમે મને મંદિરોમાં, દીવાઓમાં, સોના અને ચાંદીની મૂર્તિઓમાં શોધો છો, પણ હું તે ખેડૂતની માટીની થાળીમાં છું, જેણે પોતાનો અડધો અનાજ ગાય અને બળદને ખવડાવ્યો હતો. હું તે સ્ત્રીની નજરમાં છું, જેણે ભૂખ્યા બાળકને પોતાનો હિસ્સો આપ્યો હતો. હું તે ગરીબ બ્રાહ્મણની ઝૂંપડીમાં છું, જેણે પોતાના ઘરે આવેલા અજાણ્યા મહેમાનનું સન્માન કર્યું હતું. યાદ રાખો, કરુણાથી ભરપૂર કોઈ ધન નથી. કરુણા મારું હૃદય છે. જ્યાં કરુણા છે, ત્યાં હું છું. પણ સાંભળો, હે માનવ, કરુણા જેટલી મીઠી હોય છે, લોભ પણ એટલો જ કડવો હોય છે. હું તમને ચેતવણી આપું છું કે જ્યાં લોભ હોય છે, જ્યાં ક્રોધ હોય છે, જ્યાં હિંસા હોય છે, ત્યાં હું રહીશ નહીં. તમે ગામના સૌથી ધની ભાઈ ધનપાલને જોયો હતો, પણ તેની પાસે સંતોષની સંપત્તિ ન હતી. તે લોભી હતો, તે ઈર્ષ્યાલુ હતો. તેને લાગતું હતું કે લક્ષ્મીને પણ ખરીદી શકાય છે, ગુલામ બનાવી શકાય છે. અને જુઓ કે તેનો અંત કેવી રીતે થયો. તે રાખમાં ફેરવાઈ ગયો. કારણ કે લોભે તેને આંધળો બનાવ્યો હતો. કારણ કે તે દેવત્વને એક વસ્તુ અને સ્ત્રીઓને તેના અહંકારનો વિજય માનતો હતો. હે માનવ, તમે વિચારો છો કે પૈસાથી તમારી પાસે બધું છે. તમે વિચારો છો કે ઊંચા મહેલો, ગાડીઓ, ભવ્ય કપડાં લક્ષ્મી છે. ના, સાંભળો, હું તમને કહું છું કે જ્યાં સંપત્તિનો દુરુપયોગ થાય છે, ત્યાં વિનાશ નિશ્ચિત છે. જ્યાં બીજાના હકો હડપીને સંપત્તિ કમાય છે, ત્યાં શાંતિ ક્યારેય જીતી નહીં શકે. જ્યાં લોભ માટે ભાઈને ભાઈ સામે ચીરી નાખવામાં આવે છે, ત્યાં લક્ષ્મી સ્થિર રહેશે નહીં. યાદ રાખો, હું અસ્તિત્વમાં છું, પણ સંપત્તિ મારી શક્તિ છે. પણ જો તમે મને કપટથી બાંધવાનો પ્રયત્ન કરશો, તો હું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ. સ્નેહ મારી મર્યાદા છે, પણ જ્યારે લોભ નિર્દોષ પર અત્યાચાર કરશે, ત્યારે હું મહાકાલી પણ બની શકું છું. અને પછી કોઈ તમને બચાવી નહીં શકે. તેથી આ એક ચેતવણી છે. પૈસાની પૂજા ન કરો, ધર્મની પૂજા કરો. પૈસાને સાધન બનાવો, લક્ષ્ય નહીં. જો પૈસા તમને લોભી બનાવે છે, તો તે તમારો નાશ કરશે. પણ જો પૈસા તમને ઉદાર અને ધાર્મિક બનાવે છે, તો તે તમને ઉન્નત કરશે. પણ મારા દીકરા, હું ફક્ત તમને ચેતવણી આપવા નથી આવ્યો. હું તમને આશા આપવા પણ આવ્યો છું. હું તમને કહું છું કે ડરો નહીં. જો તમારામાં કરુણા હોય, જો તમારા હૃદયમાં સત્ય હોય, તો હું હંમેશા તમારી સાથે છું. હા માતા, તમે વિચારો છો કે અમે ગરીબ છીએ, અમારી પાસે કંઈ નથી. પણ હું કહું છું કે તમે ગરીબ નથી. જો તમારામાં પ્રેમ હોય, તમે ગરીબ નથી. જો તમારામાં સંતોષ હોય, તો તમે નિરાધાર નથી. જો તમારામાં કરુણા હોય, કારણ કે આ સાચો ખજાનો છે. યાદ રાખો, કેશવ અને રાધા ભૂખ્યા હતા, પણ હું તેમના ઘરે આવ્યો, કારણ કે તેમણે મને ઊંઘમાંથી ન બોલાવ્યો. તેમણે મને તેમના પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવથી બોલાવ્યો. તેમનું નાનું ઘર મારા માટે મહેલ બની ગયું. તેમનું આમલીનું શરબત મારા માટે અમૃત બની ગયું. તેમના બાળકોનું નિર્દોષ સ્મિત મારા માટે સાચી પૂજા બની ગયું. ઓ દીકરા, જો તું તારા હૃદયને શુદ્ધ કરીશ, જો તું બીજાના દુઃખને પોતાનું માનીશ, જો તું લોભ અને ઈર્ષા છોડી દઈશ, તો તું જોશે કે હું પોતે તારા ઘરે આવીશ. ક્યારેક મહેમાન તરીકે, ક્યારેક આશીર્વાદ તરીકે, ક્યારેક માતા તરીકે. હું તને વચન આપું છું, જ્યાં કરુણા છે, ત્યાં લક્ષ્મી છે. જ્યાં લોભ છે, ત્યાં ગરીબી છે. જ્યાં પ્રેમ છે, ત્યાં સમૃદ્ધિ છે. જ્યાં હિંસા છે, ત્યાં વિનાશ છે. જ્યાં ધાર્મિકતા છે, ત્યાં હું રહું છું. તો સાંભળો, હે માનવજાત, હું માતા લક્ષ્મી છું. હું તમને આશીર્વાદ આપું છું. તમારા ઘરમાં ક્યારેય ખોરાકની કમી ન રહે. તમારા હૃદયમાં કરુણા ક્યારેય સુકાઈ ન જાય. તમારા ચહેરા પર હંમેશા સંતોષનું સ્મિત રહે. પણ યાદ રાખો, જો તમે લોભ, ક્રોધ અને અહંકારને વશ થશો, તો જે લક્ષ્મી એક સમયે તમારા ઘરમાં દીવાની જેમ સળગતી હતી, તે અગ્નિમાં ફેરવાઈ જશે અને બધું ભસ્મ કરી દેશે. મારો અંતિમ આહ્વાન સાંભળો. પૈસા એક સાધન છે, લક્ષ્ય નથી. સાચી ધાર્મિકતા સાચી સંપત્તિ છે. કરુણા સાચી પૂજા છે અને પ્રેમ સાચી સમૃદ્ધિ છે.
હવે હું જઈ રહ્યો છું, પણ હું હંમેશા અહીં છું. મને તમારા હૃદયમાં, તમારા નિસ્વાર્થતામાં, તમારી માતાઓના પ્રેમમાં, તમારા બાળકોના સ્મિતમાં યાદ રાખો. જ્યાં કરુણા છે ત્યાં લક્ષ્મી છે, જ્યાં લોભ છે ત્યાં લક્ષ્મી રહેતી નથી, અને જ્યારે પણ ધનપાલનો જન્મ થશે ત્યારે હું આવીશ, મહાકાલી તરીકે ન્યાયનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા. હે માનવજાત, નિર્ણય હવે તમારા હાથમાં છે. શું તમને લક્ષ્મી જોઈએ છે કે ગરીબી? મિત્રો, આ વિડિયો પવિત્ર ઉપવાસ કથા અને દેવી લક્ષ્મીના દિવ્ય શબ્દોનો અંત લાવે છે. અમે ઈચ્છીએ છીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા બધા પર રહે. તમારા જીવન હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાથી ભરેલા રહે. આ ખાસ દિવસ આપણને ફક્ત ભક્તિથી જ નહીં, પણ એકતા, પ્રેમ અને શ્રદ્ધાનો સંદેશ પણ લાવે છે. દેવી લક્ષ્મીની વાર્તા સાંભળવા બદલ હૃદયપૂર્વક આભાર. કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો, અને જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. તમારી ટિપ્પણીઓ તમને પ્રેરણા આપશે જ નહીં, પરંતુ અન્ય દર્શકો માટે ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત પણ બનશે. જય માં લક્ષ્મી.